સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ન રે નામ ન રે દામ ન રે ડાટેલા દામ. તુલસીદાસ કહે જગમાં જસ રહે કર લે સારા કામ. હે જીવાત્મા, અનર્જુગથી રખડતો રખડતો તું આવ્યો છો. આકાશમાં, પાતાળમાં, પશુમાં, પંખીમાં, ઝાડમાં, પાડમાં રખડતા રખડતા માન મનુષ્ય અવતાર આવ્યો છે. અને એ મનુષ્ય અવતાર આવ્યો છે, મેળો કરી રહ્યા છે, મેળે મેળે ભેગા થયા છે અને પાછા મેળો કરીને એકલા નીકળી જવાનું છે મારા બાપ. મા બાપ મળ્યા એમાં કઈ આપણે ઠર્યા નહીં. નિશાળે ગયા તો કઈ ટપ્પો પડ્યો નહીં. ભાઈ બંધ બનાવ્યો પણ એ લોફડીઓ મળ્યો એમાં કઈ શાંતિ મળે નહીં. ઘરવાળી કે ઘરવાળો મળ્યો એમાં પણ શાંતિ મળે નહીં આપણને. પછી દીકરા દીકરીનો જન્મ આપ્યો એમાં પણ શાંતિ ન મળે. 20 વર્ષ થયા એટલે પાછા દીકરી દીકરાના લગ્ન કર્યા. ત્યાં આપણા 8 વર્ષ થઈ ગયા. કર્મ સમજો કે સૂરપંખા જેવી વહુ મળે, દુર્યોધન જેવો જમાઈ મળ્યો, પાછી એની કઠણાઈ બાપ. એમાંથી શાંતિ ન મળી તો ગુરુ ગમમાં ગયા. હવે ગુરુ ગમમાં આ જીવને લઈ ગયા તો એને શાંતિ ન મળી તો આ જીવને લઈ ક્યાં જવો હવે બાપ. મળ્યો મનુષ્ય અવતાર પણ એનો મરમ ન જાણ્યો. શેર અન્નને કારણે કોટી બાંધ્યા કરમ. 2 રોટલી જોઈ છે, 2 ફૂટ બેહવા જોઈ છે, 6 ફૂટ હોવા જોઈ છે, પણ તોય કેટલો બધો દેકારો હે મારા બાપ. માણસો એમ કે શાંતિ, હવે શાંતિ સાણા વીણવા ગઈ છે ને સુખ જાણાનો આણો ગયા છે એ બે હજી સુધી આવ્યા નથી. 9,500 વર્ષ થયા. રામજી વખતનો ડખો હાલે છે. 5 વર્ષ કૃષ્ણને થયા 5,000 વર્ષ તો એ ડખો ચાલુ છે. અને રામાપીરને 600 વર્ષ થયા તો આ ડખો શાંતિ છે. હજી કોઈને શાંતિ મળી નથી કે ભલે અમને શાંતિ છે એમ. તમારી અંદર જે કુટેવ હોય એ કુટેવ તમે ન કાઢી શકો તો બીજાની કુટેવ કેમ કાઢી શકશો? કેમ કે રીહ કોઈની માં નથી, ક્રોધ કોઈનો બાપ નથી. બે એમ નામ રખડે છે બાપ. એની આપણે દોસ્તી કરવી એટલે આપણા ઘરમાં દુઃખ આવે છે. તમારે દુઃખ કરવું હોય કે સુખ કરવું હોય તમારા હાથમાં છે મારા બાપ. જો આવો મનુષ્ય અવતાર મળ્યો છે ને આમાં જો તમે આનંદ નહીં કરો તો ક્યારે કરશો? વેલાના વસુટ્યા ભવે ભેળા નહીં થાવી. કર્મનો કોઈ સંગાતી નથી, જલમનો કોઈ સંગાત નથી, મરણનો કોઈ સંગાતી નથી. એકલા આવ્યા અને એકલું જવાનું છે. જાનારના કાંઈ હમાસાર છે ને રેલાના કાંઈ 10 પૂછતી નથી બાપ. કેમ કે આકાશમાં પાતાળમાં બધે રખડતા કરતા મહાન મનુષ્ય અવતાર મળ્યો છે. અને આ 21 કરોડની કાયા વિજ્ઞાની લોકો કહે છે આ મફત નથી મળતી. તમે નહીં માનતો કે આ મફત મળી છે. તો આવો અવતાર મળ્યો છે અને 5 જણા આપણે પૂછે નહીં. 5 જણા આપણે યાદ ન કરે. અરે 2.5 લાખમાં તો કૂતરા વેચાય છે અને આપણી કાંઈ કિંમત નહીં. કૂતરાની કિંમત થાય ને આપણી કિંમત કાંઈ નથી થતી બાપ. તો તમે જોવો. અને ભજન કર્યા વગર આમના મરી જાય. હું તો એવું માનું 5 જીવ આત્મા પરમાત્માને માર્ગે ચડે એવું કોઈ પુણ્ય નહીં. 4 મણની કાયા ભજન કર્યા વગર મરી જાય એવું કોઈ પાપ નહીં. તમે ગમે એમાં જન્મ લેશો તો તમને મા બાપ તો મળવાના જ છે. કોને મા બાપ નથી એમ કહો? પણ ધ્યાન રાખજો મારા બાપ. કૂતરા મીંદડા ગધેડામાં ન હોવી જવાય બાપ.
કેમ કે ભક્તિ છે એ સ્વતંત્ર છે. નોકરીમાં કોઈનો ભાગ ન હોય એમ ભક્તિમાં કોઈનો ભાગ ન હોય. બાપ, તમે દીકરાને નોકરીએ ચડાવ્યો પછી તમને ભાગ ન આપે કે મારા ભાઈને અડધો પગાર હું આપું એમ ભક્તિમાં પણ કોઈનો ભાગ નથી અને નોકરીમાં કોઈનો ભાગ નથી. બાપ, એટલે સ્વતંત્ર છે એટલે જેટલું બને એટલું વહેલા કાંક કરી લેજો, નકર રહી નહીં જતા. બાપ, અને કોઈની કોઈ વાત નથી જોતું. બાપ, એ વેમ છે એક જાતનો. આપણી વાટે કોઈક ઊભા હોય, કોઈ ન ઊભું હોય. બાપ, ડોહા વયા ગયા, ડોશીમાં 50 વર્ષ જીવે, ડોહા એની વાત થોડા જોવે. અને ડોશીમાં વયા ગયા, ડોહા વાહે રહ્યો તો એની વાત જોવે તો ગમે ત્યાં જલમ લઈ લે. બાપ, પણ કરમ તમારો પીછો નહીં છોડે. પંચભૂતનું પૂતળું અને વિખાતા ન લાગે. વાર કર્મ પ્રમાણે રહેવું કરાર એનો એવું કે જેવું કર્મ કરો એવું કર્મ આગે. આ જલમે અધૂરે તો જલમ્યા જાગે. તમે ક્યાં 50,000 ભર્યા છે કે મને આ યોનીમાં જલમ આપજો? આયરમાં જલમ થાય, ઊંચા કુળમાં જલમ થાય, ભરવાડમાં થાય, રબારી ભાઈઓમાં થાય. તો આપણે થોડા ભગવાનને 50,000 ભર્યા છે કે મને ઊંચા કુળમાં જલમ આપજે. બાપ, એ તો તમારી કમાણી માથે જલમ રહેશે. બાપ, તમે જેવી કમાઈ કરો ને એવો તમારો જલમ થાય છે. બાપ, આ દેહ છે ને એને મંદિર બનાવો, એને સૂરપંખા નહીં બનાવતા. તમારા દેહને કોઈ સીતારામ ન કરે તો તમારે માનવું મારામાં કાંઈક ખામી છે. બાપ, 5 ઘરમાં રહેતા હોય અને 5 જણા જો ભેગા ન બેહે તો અમારા સાધુને ઘીરે તમારે શું કામ છે? બાપ, મંદિરે જાઓ, બધે જાઓ, અને મંદિરે જાઓ ને તોય તમને લાગે એમ ભજન ન કર્યું હોય ને એને નિયમ છે કે પુરુષ હોય ને નગારું બનાવે, છોકરા હોય એને ટંકોરા બનાવે, અને દીકરીઓ અને વહુ હોય ને એને ઝાલર બનાવે. પછી તમારે જોવાનું જ્યાં સુધી ભગવાનનો દીવાબત્તી થાય ને ત્યાં ઓલા તઈને ત્યાં સુધી ધબધબા હોય. કેમ કે અણુ અણુમાં વાસ છે. એટલે ભગવાનને ભજી લેજો, રહેતા નહીં આમ નામ. કેમ કે આપણે રહેતા નથી આવડતું. આપણે લાવી છીએ, બે માણા લઈને ગયા હોય તોય આપણે બોલવી છે કે આ ક્યાંથી ગુડાણી, એટલે તું જ બે માણા લઈને ગઈ હતી, ક્યાંયથી નથી આવી. બાપ, તો તમે તમારા ઘરમાં માનો પછી ભક્તિના માર્ગે ચડો. બાપ, તમને તમારા ઘરમાં 3 જણા રહેતા હોય, રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. રજોગુણી હોય લોભી હોય, તત્વગુણી હોય તામસી હોય, અને સત્વગુણી હોય આનંદ કરાવતો હોય. એ તમારા ઘરમાં તમારે ઓળખવા જોઈએ. તમો ગુણવાળા આવ્યા હોય ને આને ખબર પડી જાય કે આનો મગજ બહુ ખાટો છે, તો ભલે લોટવાળા હાથ હોય પણ એને પહેલાં જમાડી દો. એટલે તમારા ઘરમાં નિરાંતી વાળું કરવા દે, નકર વાળું નહીં કરવા દે. અને લોભી જીવાતના હોય તો એની બાલતા બહુ વાપરવાના, ના કરી એમથી એમ તો બળીતા કરીને હેરાન થયા કરે. એ 3 જણા તમારા ઘરમાં ઓળખી જાઓ ને એટલે તમારા ઘરમાં શાંતિ આવે. બાપ, તન તારું નથી, મન મારું નથી, વસાળજો બન ઝોલા ખાય. ભાવે કોઈ ભજન કરી લ્યો તો ભવ સાગર તરી તરી જવાય. સંસાર સુખ વાદળની છાયા, એમાં તને શેની લાગી માયા. તારી અમર નથી કાયા, રામ જપ ભાઈ રામ. એક દી જગત છોડીને મરી જવાનું છે. બાપ, એટલું મગજમાં યાદ રાખજો. મહણિયામાં જુઓ તો રાખના ઢગલા નથી થયા, ઉડી ગયા. આખું ગામના ગામ મહણિયામાં બાળી દીધું છે, છતાં હજી તમે જોઈ જુઓ બાપ, રીખ્યા ઉડે છે. એટલે ગોપીચંદને કીધું હતું કે એને બાઈએ એટલું જ કીધું કે બેટા તારી કાયા તારા બાપ જેવી નિશ્રી, અને હામું સમસાણ ને એમાં રાખ કરીને ઉડી ગઈ છે, તું પણ એક દી ઉડી જવાનો છો. તો એને વિચાર થયો કે માં તારે પેટ મેં જલમ લીધો છે, અને જો 3 પંખાને જો ઉજાળું નહીં ને તો મારું નામ ગોપીચંદ નહીં. બાપ, મારું મોહાર, મારી નાત અને મારા મા બાપ જો 3 ને ઉજાળું તો માનજે માં તારે પેટ જલમ લીધો એટલી કુમારી હોવી જોઈએ. બાપ,
ભેગું કર્યું પડ્યું રહેશે નાણું, ભોજનિયાનું ભર્યું રહેશે ભાણું. ઓશિતાય આવી જશે આણું, કોણ પૂછે ઘર તારું. 4 મણની કાયા ફેરવો ને પણ એને પૂછો કોણ છો, એ ક્યાંથી આવ્યો છો, કાંઈ લાવ્યો છો, કાંઈ લઈ જવાનો છો, તને કોને મોકલ્યો, કોણ તારા મા બાપ છે, એ તમારી 4 મણની કાયાને રાતે હુવનથી પૂછજો, જવાબ નહીં આપે. એટલે કલમનો ક માર્યો કે કોણ છે એ. તો એને કીધું મને કોઈ ખબર નથી, મને કોઈક ઉતારી ગયું છે. તો તમને કોઈક ઉતારી જ ગયું છે ને, મને તમને બધાને, આપણને કોઈને ખબર નથી અહીંયા કોણ ઉતારી ગયું એમ. એટલે ખટારાનો ખ મારી દીધો. એ કે ભારે કરી તું અહીંયા આવ્યો હું લેવા, આ બધા રોવે છે જ્યાં જોવો ને આ બધા. તો કે એવું છે. અરે એ ખખા ખેલ ખલકનો ખોટો, રાજદી દેશો ડોટો, અંતનો ગોટો કાઢો ની. ખખા ખેલ ખલકનો ખોટો ખોટો છે મારા બાપ. ભાવનગર રાજકોટના ભાડા કરે આમાં કાંઈ છે નહીં. સવારમાં જાગ્યો નથી, ભાગ્યો નથી, બપોરે ખાધું નથી, હૂતો નથી, પાછો ચા પીધી પાછો ભાગ્યો નથી. આ ધંધો આપણો તમે જોઈ જુઓ. એટલે કીધું ખોવાઈ જાય, ખપી જાય, ખાક થઈ જાય. તો કે મારે શું કરવું. એટલે ગ માર્યો, ગોતી લેજે. ગોમાં નહીં રહેતો, આમાં ગરી ગયા પછી કોઈ બારો જ નથી નીકળ્યો. જેમ જેમ જીવ યત્ન કરે એમ ડબલ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડાવે મારો નકળંક ઠાકર, તો જ છૂટ્યું, ને કે છૂટ્યું એવું નથી. એટલે તું ગોમાં નહીં રહેતો, આમનામ આજકાલ કરતાં કરતાં તારું જીવન પૂરું થઈ જશે. તો કે એમ. તો કે હા, એક ડોશીમાં હતા. તો ડોશીમાં હતા ને તો એમ છોકરાને ઉલુલ કરે ને મારી જેવા કે સાતું માડી હવે ભજન કરો, ભજન કરો. એ કે નિરાતી કરશું, નિરાતી કરશું. ત્યાં તો 60-70 વર્ષ થઈ ગયા, જમના તેડા આવી ગયા, માડીની જીભ બંધ થઈ ગઈ. પછી આમ કરે, આમ દીકરાને કહું કે બા આમ કરે છે, હવે હું કેસ કાંઈ ખબર નથી પડતી. એ બધાને બોલાવ્યા તો આમ જ કરે, આંખું હામી રાખીને આમ. બધા વિચાર કર્યો ડૉક્ટરને બોલાવો, ભલે ખર્ચ થાય. ડૉક્ટરને બોલાવ્યો અને માડીને બોલ્યા કે બોલો માં શું કામ હતું. એ કે પાડોશીમાં 2 વાટકા ચોખા આપ્યા, પાછું લઈ જજો, ભૂલી નહીં જતા. એટલે હું તમને આમ કહેતી હતી. હવે એ ચોખા હાટું થઈને પાછું વળવું, હવે આમાં ક્યાં જીવ હાથમાં કરે એ કાંઈ સૂચતી નથી બાપ. એટલે કીધું ગગ્ગા ગમગનો ભટકતો નહીં, નરકની ખાણ આવે તો અટકી જાજે, ખબર પડી જાય તો સટકી જાજે. ગગ્ગા ગમગનો ભટકતો નહીં. આમાં ભટકીને કેટલા મરી ગયા છે, કોઈ આવ્યું જ નથી. અને સારી દુનિયા જેલ ભોગવે. એક સાધુ જ નથી ભોગવતા, બાકી સારી દુનિયા જેલ ભોગવે. ગમે એમ કરો, સવારમાં એક બળીઓ નાખે એટલે આખું ગામ દોડતું હોય છે. કોઈક પાદરમાં બેહે, કોઈક વાડીએ જાય, કોઈ આમ જાય, હાન થાય ને આ ત્યાં હોના વાડામાં પાછા પુરાઈ જાય. પૂરી કાળજી રાખે, બોલો પૂરા બેહાઈ દે. આખી દુનિયા જેલ ભોગવે. બોલો એક સાધુ સંતો છે એ એક જ નથી ભોગવતા, એને મન ફાવે ત્યાં રહે, મસ્તીમાં રહે. એટલે એવું છે. એટલે આખી દુનિયા જેલ ભોગવે. તો કે શું કરવું. કે ગમગનો ભટકતો નહીં, નરકની ખાણ આવે તો અટકી જાય, ખબર પડી જાય તો સટકી જાય. તો મારે શું કરવું. એટલે એને કીધું ગગ્ગા ઘર તારું તપાસ. તારા ઘરમાં અજ્ઞાનરૂપી ઝાડા લાગેલા છે ને, એમાં કોઈ સદગુરુ મળી જાય, જો જ્ઞાન આપી દે ને તો તારે અંજવાળા થઈ જાય. તો કે એ ઘરમાં છે હું. એ કે સત્ય નામનું એક તત્વ પડ્યું છે. સત મેરી માતા, ધર્મ મેરા પિતા, આદિનાથ નિરંજનનો છેલ્લો. એવું એક સત્ય તત્વ પડ્યું છે. તો કે સત્ય પ્રગટ થાય તો ખબર કેમ પડે. એટલે છત્રીનો સ માર્યો. લોકો સકર સાયા કરે, આવો 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 આવો. એટલે વાયા જ મારી દીધો. એ કે જોખમ ભર્યું જાણ છે, પાછો બહુ સલકાઈ નહીં જતો. તો કે કેમ. એ લુંગ્યું બુંગ્યું ઓઢાડે ને હાર પહેરાવે ને ઓલા કે એમ કાંઈક કવર આપે ને ત્યાં ઝલકાઈ જાય કે મારી જેવું કોઈ નહીં, મારી જેવું કોઈ નહીં. એ કે તારી જેવું કોઈ નહીં, મરી જાય, ધ્યાન રાખજે. એટલે જબલાનો જ મારી દીધો. એ કે જગતના ઝેર પીજે, નકર આની અંદર હોપટ નહીં નીકળે. તો કે ઝેર ન પીવું તો શું થાય. એટલે ટ માર્યો. એ કે તો ટોળી જઈશ, ટટોળી જઈશ, તારો કોઈ ધણી થશે નહીં. એટલે ઠ માર્યો. ઠાકરને ભજી લે ને કે તારી જેવા ઠેબા ખાતા ખાતા કેટલા આવે છે ને કેટલા જાય છે, કાંઈ નક્કી જ નથી. તો કે મારે શું કરું. એટલે ડ માર્યો. એ કે ડાપણ હોય તો સારા કામમાં વાપરજે ને કાયા ડગમગ થશે ને તેથી કોઈ તારું ધડો નહીં કરે. પછી સોરા જઈને કહેશ કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. હવે ડોઈ ગાડી વનવામાં વહી ગઈ. હવે કોઈને હવે ક્યાંક જલમ લેતી મિલાવે. હવે તો તું વહી ગયો ઠેઠું છે, ગાડી વનવે થઈ ગઈ છે. હવે હોપટ નીકળાય નહીં મારા બાપ.
તો કે એવું છે? તો કે હા. એટલે ઢ માર્યો એટલે ઓલો જીવ ખીજાણો એ કે ઢોરના પેટના સમજ હોય તો સમજ ન સમજ તો કાંઈ નહીં, આ ઢાંઢા રખડે છે ને એમ તું રખડવાનો છો ભેગો. તો કે એવું છે? તો કે હા. પછી હણ માર્યો ને તો નિશાળીએ કે હણ કોઈનો નહીં. તો કે કેમ કોઈનો નહીં? એ કે પહેલાં કેટલા પ્રેમ કરતા હતા, એની અંદર હાવ છેલ્લે વૈયા ગયા, કોઈ પ્રેમ કરતું નહીં. કાયા કથળે ભૂજબળ ભાંગશે, હૈયું નહીં રે હાથ. એ જાડેજા વાટુમાં કોઈ સંઘાત નહીં મળે બાપ, તું વેમમાં નહીં રહેતો કાંક ભજી લે ભગવાન ભજી લે બાપ. હાવ મફતમાં પાણી પીવું, મફતમાં પ્રકાશ, મફતમાં પવન અને મફતમાં પાછું સૂઈ જવાનું હે રામ કરી. અને એમાં એ બધા ભગવાનના માણસો આવે ને તો વળી પાછો એને આમ કરીને આમ ઊભો કરે એટલે આ એક પગ પાણી મારે ત્યાં સવારમાં પાછો મળે દોડવા. તો ભગવાન ન હોય તો સવારમાં આફરી જાય મારા બાપ. એટલે કીધું કે હણા કોઈનો નહીં. એમ તો મફતમાં બધું પીવું છે. બેની દીકરી સૂર્યને નથી ગાયું દેતી, એનો છોકરો ન ઊભો થાય એની આમાં લાંબા કરે, એ ઊભો થા, તારો બાપ ક્યાં સડ્યો તને કાંઈ ઊભું થવાનું? સૂર્ય કે તારો છોકરો ઊભો ન થાય મારી આમાં લાંબા તું હાથ ઉલેવા કરશો. બીજા સૂર્યને બગડાટી બોલાવે. બોલો બેન દીકરીઓ અઠે ગઠે એમને બગડાટી બોલાવે છે. એટલે કીધું કે હણા કોઈનો નહીં હળ, એ કે હળાય કોઈનો નહીં. માયા કાળી નાંગણી સેવા પોતાના ખાય, આમાંથી કોઈ ઉગરે તો મણિધર થાય. મન કે મારે માયા જોઈ, તન કે આરામ જોઈ, ડૂબજાય દોઈ ખોયા, ન મિલ્યા રામ કે ન મિલ્યો આરામ, છેલ્લી જિંદગી ગઈ. તો કે હા, એ કે હા બોલાય છે પણ લખાતો નથી. યાદ રાખજો, હા બોલાય ખરો પણ લખાય નહીં. તો કે ડખા ક્યારે થાય? એ કે હારાવાળો થયો હોય તો ડખા કારણ કે હારા મળી જાય ને એટલે ડખો ને ચાલુ પરભારો. હાલો બે ભજન ગાઈ જાઉં હમણાં પાછું. માત પિતા બેન બનેવી નારી, સંગાત નહીં કોઈ આવે તારી. જમડા લઈ જાશે મારી, કોણ સુણે ફરિયાદી. 90 વર્ષ થાય ને ત્યાં તમને ખબર ન હોય, આડોશી પાડોશી ને હગાવાલા આવે, કાકા ઓળખો, દાદા ઓળખો, મામા ઓળખો. હવે તને ઓળખોમાં 90 વર્ષ કાઢ્યા, હવે ગુસ્સામાં તો બંધ થા ને. હવે તો મારે જવાનો ટાઈમ થયો છે, તું હવે ભૂલ્યો મને ઓળખો કરે. તારા ઓળખવામાં મારી જિંદગી વહી ગઈ. તો કે કેમ? ઉપરવાળાની ચિઠ્ઠી ફાટી, જવું પડશે જરૂર. શું કુટુંબ ભેગું થઈ એક ચમચી પાણી તમે પાવાના. લૂંટ પાણી નો વાળશે લાડવો, જરૂર નહીં હોય ખાવાની. ઉતાવળ કરશે કાઢો કોકને કાંક થઈ જવાનું. એને મારા બેટાને વાડીએ જવું ને આપણે બાળી દેવા. લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ છે ને નાવાની. હાડક્યા લઈને હાલતો થાય પછી રાખ ઉડી જવાની. 12 દિવસનો હોગ પાવશે દુનિયા મિષ્ટાન ખાવાની. આ સુવારથી દુનિયા 100 મહિને ભૂલી જવાની. માટે સુખ ને શાંતિ પામવું હોય તો ભજન કરજો દિન રાત. નકર જાશો જંતર વગાડતા, ખાશો જમના માર. રામ નામ કી લૂંટે, લૂંટી શકો તો લૂંટ લેજો. પાછળથી પસ્તાએગા, પ્રાણ જાય છૂટ. જ્યારે આત્મા યોજાય ને તે કાંઈ ન હોય એટલે છેલ્લા દસકા સુધી આ ભજન રહેવું જોઈએ. એટલે કબીર સાહેબે ગાયું છે એ જોજો તમે છેલ્લા દસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. એ જોજો તમે છેલ્લા દસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ.
જિંદગી ભર ભાઈ કમાય કમાણો સમદમથી ભેળો કરે જિંદગી ભર ભાઈ કમાય કમાણો સમદમથી ભેળો કરે તપસી લપસી ગયા રે અંતમાં તપસી લપસી ગયા રે અંતમાં જેની સુરતા બોરમાં રહેલ જોજો તમે જેની સુરતા બોરમાં રહેલ જોજો તમે છેલ્લા દશકાનો ખેલ આને જીતવો બહુ મુશ્કેલ ભરત જેવા ભૂલા પડ્યા ભાઈ પડ્યા છે હરણી નથી જળ ભરત ભાઈ ભૂલા પડ્યા ભાઈ પડ્યા છે હરણી નથી મહાપાપી રે હતો અજામિલ મહાન પાપી રે હતો એ તો છેલ્લે દસ કે તરેલ જોજો તમે એ તો છેલ્લે દસ કે તરેલ જોજો તમે છેલ્લા દશકાનો ખેલ આને જીતવો બહુ મુશ્કેલ કલ સંગી માન ઋષિ તત્વમસી વેદ ભણે કલ સંગી માન ઋષિ તત્વમસી વેદ ભણે જંપના અધિકારી જાપય જંપના અધિકારી તોય મોટી રથી બનેલ જોજો તમે છેલ્લા દશકાનો ખેલ આને જીતવો બહુ મુશ્કેલ દશકું તારા જવાલે સૌને આડું આવે છેલ્લું રે દશકું તારા જવાલે સૌને આડું આવે આરે આવેલાનું ઊંધું જ મારે આરે આવેલાનું ઊંધું જ મારે સુરતા ગુરુ
જોજો તમે છેલ્લા દશકાનો ખેલ આને જીતવો બહુ મુશ્કેલ. ભૂલવણીનો ખેલ છે આ તો હવને આડું આવે. ભૂલવણીનો ખેલ છે આ તો વાસના આડી આવે. કહે કબીર ગુરુ શરણમાં ઈ તો મરતા ધ્યાન ધરાવે ગુરુજી. ઈ તો મરતા ધ્યાન ધરાવે ગુરુજી. જોજો તમે છેલ્લા દશકાનો ખેલ આને જીતવો બહુ મુશ્કેલ. સાધુ આંબોય મરશે રામ 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 રામ. કોઈ નર નુગરાને આમાં નહીં જડે નહીં જડે. રાત પાસે પૂતવીને ખેડાવો કાળના ગુંડા કઢાવો કઢાવો. રાત પાછી તમે પૂતવીને ખેડાવો કાળના ગુંડા કઢાવો કઢાવો. સતધર્મ નામનું બીજ લઈને તમને કાઢશે. એ આવો તઈ થાળી વગાડે જાય તઈ વાડે વાડે માર ખાય. સત્સંગ જેવું કોઈ સુખ નહીં, હરિભજન જેવી કોઈ શાંતિ નહીં, એ જ્ઞાન જેવી કોઈ ગરીબાઈ નહીં, ગુરુજી જેવું કોઈ ધ્યાન નહીં. માટે સત ધર્મને સત નામનું બીજ લઈ કોઈ વિગત કરી વવરાવો વવરાવો વવરાવો. આ સત ધર્મ નામનું બીજ લઈ વિગત કરી વાવો વાવો. એ પ્રેમ કરી કોઈ પાણી પાવો. અકળ કળાથી તમે કોઈ ઘડો મગાવો. અકલ તમે અકલ વાપરો ક્યાં વાપરો છો મારા બાપ? અકળ કળાથી કોઈ ઘડા મગાવો.
એ હેતની હેલું ભરાવો એ હેતની હેલું ભરાવો નુરતા તુરતા તો પાનિયારી નુરતા તુરતા તો પાનિયારી એ પ્રેમ કરી કોઈ પીવરાવો સાધુ 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 એ પ્રેમ કરી કોઈ પીવરાવો સાધુ સાધુ એ આંબો અમર છે કોઈ ભોમને ભાવે આંબો એટલે તમારો આત્મો હો પાછા બીજું કઈ નહીં આંબો છે ને તમારો આત્મો છે એને અમર છે અને પરિપૂર્ણ પકવો થોડો થોડો નહીં કેમ કે ના પાડી થોડો થોડો નહીં ફાલ ફૂલ ખરી રાશે બંદા કાસા મોર તો કામ નહીં આવે નહીં આવે એ ફાલ ફૂલ ખરી જાવે સદગુરુ નામ ના ટોયા બેસારો ગુરુ મારા ગુરુએ ચાલણી મારી અને ઉતરી છે એક ચડ ગયેલા પાસા નહીં પડે એને સાસા નાણા કહેવાય એવી સતને માર્ગે સુરતા ચાલી મને વાલા તયા વેરી છોડીએ મનને જીવડો હાલ્યો જાય સાચા ભડદા માનો હાલે ભક્તિમાં ભાવે એને જીરવૈયા કેમ જીરવાશે સાચા ભરતા ભાઈ કામ નો આવે એને કેમ જીરવાશે હૃદય કમળમાં એ જુઓ તપાસી હૃદય કમળમાં એ જુઓ તપાસી મારો નાથ નિરંજન બેઠા તમારી સામે સામે સાધુ આંબો અમર છે કોઈ ભોમને ભાવે કોઈ ભોમને ભાવે ધ્યાન ધરી દડા તપાસ્યા ભાણશાગ હતા ભેળા એવું ધ્યાન ધરી ધરા તપાસ્યા તેથી ભાણશાગ હતા ભેળા
કહે રવિરામ આવા ગમનના ફેરા નહીં ટળે, આવા ગમનના ફેરા નહીં ટળે. લાગ્યા કલેજે છેદ ગુરુના, કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, તારી અંતર યખિયા ખોલ. કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, તારી અંતર યખિયા ખોલ. રોકડ નાણું નામ તણું છે, રોકડ નાણું નામ તણું છે. એ ફાટે લખજો રાશિનું પાનું પાનું પાનું. કહે છે શાસ્ત્ર વગાડી ઢોલ, તારી અંતર યખિયા ખોલ. કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, તારું અંતર યખિયા ખોલ. તણા નિશાને નિશાને નિશાને, તારી કાયા કાયા, તારી કાયા રાખ મળી જવાની. રે જે નામ તણા નિશાને રે, તારી કાયા માટીમાં ભળી જાશે. કાયા છે કાસો મોલ મનવા, કાયા છે કાસો મોલ મનવા. સીતારામ 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 બોલ. મોંઘો માલ મફતમાં જાય છે, ખાલી હાથે સિદ્ધને જાશો. મોંઘો માલ મફતમાં જાય છે, ખાલી હાથે સિદ્ધને જાશો. એ ફરી ની આવે આવો ઢોલ મનવા મનવા મનવા. એ ફરી ની આવે આવો અવસર મનવા મનવા મનવા. સીતારામ 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 બોલીએ, એમાં તારું કલ્યાણ છે. સમજી સંતો તુને પાવે, તુજે હરી રસ ઢોળાય છે. મનથી કરી લો ને કોલ તમે, ફરી અવસર આવો નહીં મળે. અરે અવસરીએ જને જને સદગુરુજી મળી
વસનમાં કોઈ વીરા મારા એ નિરખીને જો ગુરુનું વસનમાં કોઈ એ ભજન કરી જો સર્વે માં મને મારો એ રામ દેખાય છે સર્વે માં મને મારો એ રામ દેખાય છે સદગુરુ મહારાજ કી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.